નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે બીજા સત્રમાં આવે છે તેના એક્ટિવિટી 1 અને 2નું સંપૂર્ણ સમજ મેળવીશું। તો એમાં સૌથી પહેલાં છે એક્ટિવિટી 1 એ રીસાઇટ ધ પોએમ એટલે કવિતાનું મોટેથી ગાન કરો। તો કવિતા છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે। તો એની શરૂઆત કરીએ કે આઈ વેન્ટ ટુ ધ સિટી, હું શહેરમાં ગયો હતો, ટુ સી મિસિસ સ્વીટી, મિસિસ સ્વીટીને જોવા માટે। ત્યાર પછી આગળ શી ગેવ મી અ રૂપી, તેમણે મને ₹1નો સિક્કો આપ્યો। ટુ બાય અ ટોફી, ટોફી ખરીદવા માટે, ટોફી અથવા તો ચોકલેટ ખરીદવા માટે। ત્યાર પછી આગળ ધ ટોફી વોઝ સોર, એટલે કે ચોકલેટ ખાટી હતી। સો આઈ બોટ અ ફ્લાવર, એટલે મેં ફૂલ ખરીદ્યા। ધ ફ્લાવર વોઝ ડેડ, ફૂલ મુરઝાઈ ગયેલું હતું। સો આઈ બોટ સમ થ્રેડ, તેથી મેં થોડો દોરો ખરીદ્યો। ધ થ્રેડ વોઝ થિન, એટલે કે દોરો થોડોક પાતળો હતો। થિન એટલે પાતળું। ત્યાર પછી આગળ જોઈએ સો આઈ બોટ અ પિન, તેથી મેં પિન ખરીદી। પિન મતલબ અહીંયા થશે ટાંકણી, બરાબર। ધ પિન વોઝ શાર્પ, ટાંકણી તીક્ષ્ણ હતી। સો આઈ બોટ અ હાર્પ, તેથી મેં વીણા ખરીદી। ધ હાર્પ વુડન પ્લે, વીણા વાગતી ન હતી। સો આઈ ગેવ ઇટ અવે, તેથી મેં વીણા પાછી આપી દીધી। આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું શહેરમાં પાછો ગયો, ટુ સી મિસિસ સ્વીટી, મિસિસ સ્વીટીને મળવા માટે। ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ, એટલે આપણે કવિતાની અંદરથી વર્ડ પેર એટલે શબ્દોની જોડી ગોતવાની છે, બરાબર, ફાઇન્ડ કરવાની છે। ઉદાહરણ અહીંયા આપેલું છે સિટી તો સ્વીટી, આવી રીતે આપણે શબ્દોની જોડી કવિતામાંથી શોધવાની છે। તો અહીંયા સૌથી પહેલો શબ્દ આપેલો છે રૂપી, તો શું આવશે ટોફી। ત્યાર પછી બીજું છે ડેડ, તો થ્રેડ। ત્યાર પછી ત્રીજું છે પિન, તો થિન। ત્યાર પછી ચોથું છે શાર્પ, તો હાર્પ। ત્યાર પછી આગળ પાંચમું છે સોર, તો ફ્લાવર। ત્યાર પછી આગળ એક્ટિવિટી 1C કમ્પ્લીટ ધ ટેબલ, જેમાં અહીંયા એક ટેબલ આપેલું છે, જેમાં આ પહેલાંની અંદર આઈ ગેવ બેક અને બીજામાં છે ઇટ વોઝ। ઉદાહરણ અહીંયા આપેલું છે ટોફી અને સોર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આવી રીતે વાક્ય બનશે કે આઈ ગેવ બેક ટોફી, ઇટ વોઝ સોર, બરાબર। આવી રીતે આગળ સૌથી પહેલાં તો આપણે આઈ ગેવ બેક, આની અંદર આપણે શબ્દો કયા કયા આવશે, તો ફ્લાવર, થ્રેડ, પિન અને હાર્પ, બરાબર। ત્યાર પછી આ ઇટ વોઝ જે છે એની અંદર શબ્દ કયા આવશે, ડેડ, થિન, શાર્પ અને વુડન્ટ પ્લે, બરાબર। સૂચના આપેલી છે કે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ। ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર, બરાબર। બસ આવી જ રીતે અગાઉ જે આપણે ટેબલ જે બનાવ્યું, બરાબર, એના જ આધારે વાક્ય બનાવવાનું છે। તો અહીંયા આપણું વાક્ય શું થશે, પહેલું કે આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ। ત્યાર પછી બીજું આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થિન। ત્યાર પછી ત્રીજું આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ શાર્પ। ત્યાર પછી ચોથું આઈ ગેવ બેક ધ હાર્પ, ઇટ વોઝ વુડન્ટ પ્લે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 1 પૂર્ણ થાય છે। ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 2 એ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તેને આપણે વાંચવાના છે। તો અહીં સીન 1 આપેલું છે પહેલું, રેનુબેન, આઈ એમ મેકિંગ કઢી બટ આઈ ડોન્ટ હેવ કર્ડ, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ। તો એનું ભાષાંતર થશે કે રેણુબેન, હું કઢી બનાવું છું પણ મારી પાસે દહીં નથી, કૃપા કરીને મને થોડું દહીં આપશો। યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર।
હા ચોક્કસ શાંતાબેન, આ લો. ત્યાર પછી આગળ સીન નંબર 2. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રાન્ડ ફ્લોર? તો એનું ભાષાંતર થશે કે વેનુબેન, હું કઢી બનાવું છું પણ મારી પાસે ચણાનો લોટ નથી. શું તમે કૃપા કરીને મને થોડો ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ? તો એનું ભાષાંતર થશે ચોક્કસ શાંતાબેન, શા માટે નહીં? ત્યાર પછી ત્રીજો સીન છે. હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, તમે ત્યાં છો? તો પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ. હાઉ કેન આઈ હેલ્પ યુ? તો પ્લીઝ શાંતાબેન આવો, હેમુ ઘરે નથી, હું આપની શું મદદ કરી શકું? ત્યાર પછી આગળ જોઈએ. રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? તો એના ભાષાંતરમાં આપણે લખી શકીએ કે રાકેશભાઈ, હું આજે કઢી બનાવું છું પણ મારી પાસે લીમડાના પત્તા નથી. શું તમે કૃપા કરીને મને લીમડાના પત્તા આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. તો એના ભાષાંતરમાં આપણે લખી શકીએ કે શાંતાબેન, તમારી પાસે પહેલેથી જ દહીં અને ચણાનો લોટ છે. હેમુ આજે કઢી બનાવે છે, કૃપા કરીને જાતે બનાવશો નહીં. જ્યારે તે તૈયાર થશે ત્યારે અમે તમને થોડી કઢી મોકલીશું. ત્યાર પછી આગળ જોઈએ. બી, રીડ એન્ડ ઇનેક્ટ, જેમાં સીન પહેલો છે. રૂપેશ સેડ, ગુડ ઇવનિંગ સર. રૂપેશ કહે છે, શુભ સાંજ સર. મિસ્ટર પરીખ, ઓહ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર? ઓહ રૂપેશ, શુભ સાંજ, શું બાબત છે? ત્યાર પછી આગળ રૂપેશ સેડ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? તો રૂપેશ કહે છે સર, તો અહીંયા તમે સાહેબ પણ લખી શકો. સર, મહેરબાની કરીને મને થોડી ચા પત્તી આપશો? ત્યાર પછી આગળ મિસ્ટર પરીખ, ઓફકોર્સ, હિયર દે આર. તો મિસ્ટર પરેખ કહે છે ઓફકોર્સ એટલે ચોક્કસ, હિયર દે આર એટલે આ રહી લ્યો. ત્યાર પછી આગળ રૂપેશ સેડ, થેન્ક યુ સર. રૂપેશ કહે છે આભાર સર. આગળ જોઈએ ત્યાર પછી બીજો સીન છે. મિસ્ટર પરીખ સેડ, ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન્ડ? તો મિસ્ટર પરીખ કહે છે, ઓહ મિતેશ, મહેરબાની કરીને આવ, શું થયું? ત્યાર પછી આગળ મિતેશ સેડ, થેન્ક યુ સર. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? મિતેશ કહે છે આભાર સાહેબ. સાહેબ, શું તમે મને થોડું દૂધ આપી શકો? ત્યાર પછી આગળ મિસ્ટર પરીખ સેડ, લેટ મી સી. આઈ હેવ લિટલ મિલ્ક બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક. તો મિસ્ટર પરીખ કહે છે લેટ મી સી, મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડું જ દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, પરંતુ હું તને અડધો કપ દૂધ આપીશ. ત્યાર પછી આગળ મિતેશ સેડ, થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. તો મિતેશ કહે છે થેન્ક યુ સર એટલે કે આભાર સાહેબ, ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી, મારા પ્રત્યે દયા દાખવવા બદલ. ત્યાર પછી આગળ ત્રીજો સીન છે. રાજુ સેડ, ગુડ ઇવનિંગ સર. તો રાજુ કહે છે શુભ સાંજ સાહેબ. મિસ્ટર પરીખ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? તો મિસ્ટર પરીખ કહે છે ગુડ ઇવનિંગ રાજુ એટલે કે શુભ સાંજ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ એટલે હવે તારે શું જોઈએ છે? રાજુ સેડ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? તો રાજુ કહે છે સર એટલે કે સાહેબ, કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? શું તમે મહેરબાની કરીને મને થોડી ખાંડ આપશો? મિસ્ટર પરીખ સેડ, વેલ યસ હિયર ઇટ ઇઝ. તો મિસ્ટર પરીખ કહે છે વેલ એટલે કે સારું, યસ એટલે હા, હિયર ઇટ ઇઝ આ રહી લે. સારું હા, આ રહી લે એમ, બરાબર. ત્યાર પછી આગળ રાજુ સેડ, થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ એટલે કે રાજુ કહે છે આભાર સાહેબ, મદદ માટે આભાર. ત્યાર પછી આગળ જોઈએ ચોથો સીન છે. મિસ્ટર પરીખ સેડ, ઓહ સો નાવ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વોન્ટ નાવ?
તો મિસ્ટર પરીખ કહે છે ઓ હવે તારો વારો છે, તારે શું જોઈએ છે હવે? દર્શિલ સેડ સર આઈ વોન્ટ સમ ઇલાયચી. દર્શિલ કહે છે સાહેબ મારે થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ સેડ યુ મીન કાર્ડેમમ. વાય ડુ યુ હેવ અ સોર થ્રોટ? તો મિસ્ટર પરીખ કહે છે તારો મતલબ એલચી? શા માટે? શું તને ગળામાં દુખે છે? દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેડ નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. તો દર્શિલ, રાજુ, મિતેશ અને રૂપેશ એક સાથે કહે છે ના સાહેબ, અમે એક્ટિવિટી 2 એનો ભાગ બી જે યુનિટ 1માં છે તેની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. ત્યાર પછી આગળ મિસ્ટર પરીખ સેડ ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. તો મિસ્ટર પરીખ કહે છે ઓ તો આ બધું તમારા હોમવર્કનો એક ભાગ છે. અહીં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાની એક્ટિવિટી 1 અને 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.